વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? સૂર્ય કસમતા કેવું ચાલી રહ્યું છે? સિમ્પલ છે ને? લાગે છે ને સિમ્પલ? તો આપણે આગળ સૂર્ય કસમતામાં વ્યવહારિક એક્ઝામ્પલ જોયા હતા. હજી મારે એક બે એક્ઝામ્પલ વ્યવહારિક જોવા છે. જોઈએ? બહુ સિમ્પલ છે, ફક્ત એ રકમ બરાબર સમજવાનો જરૂર છે. બરાબર? તો રકમ સમજીએ પહેલા, પછી આપણે લખીએ. જુઓ, કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે 90 થી વધુ ગુણ હોવા જોઈએ. 5 એક્ઝામ છે અને 5 એક્ઝામની સરેરાશ 90 કે 90 થી વધારે હોવા જોઈએ A ગ્રેડ મેળવવા માટે. જેમાંથી 4 પરીક્ષાના ગુણ 87, 92, 94, 95 હોય તો 5મી પરીક્ષાના ન્યૂનતમ ગુણ મેળવો. આપણે ધારી લઈએ, ધારો કે 5મી પરીક્ષામાં X ગુણ મેળવે છે. ધારો કે ધારો કે 5મી પરીક્ષામાં X ગુણ મળે છે, તો સરેરાશ શું હોવું જોઈએ? 90 કે 90 થી વધુ. 90 કે 90 થી વધુ. તો સરેરાશ એટલે શું? 5 પરીક્ષા છે તો 5 પરીક્ષાના ગુણનો સરવાળો છેદમાં પરીક્ષાઓની સંખ્યા થાય ને, આને સરેરાશ કહેવાય ને. તો 5 પરીક્ષાના ગુણનો સરવાળો શું થાય? જોજો, therefore 87, 92 by 94 plus 95 plus 5મી પરીક્ષા આપણે x ધારી, આખાના છેદમાં 5. આ જે સરેરાશ છે એ શું હોવું જોઈએ? 90 કે 90 કરતા વધુ. તો 90 કે 90 થી વધુ એટલે greater than or equal to 90 હોવો જોઈએ ને. હવે આનો સરવાળો તો જો હતા 9 9 અને 2 11, 9 આ 9 ને 9 એટલે 18, 1 1 2 3 ને 4 એટલે 36. 368 વત્તા x is greater than or equal to આ 450. તો x is greater than or equal to આ 368 આ બાદ જાય તો આ થશે 32, 32 ને 50, 32 અને 50 એટલે 82. મતલબમાં જે ત્રીજી પરીક્ષા છે, 5મી પરીક્ષા, એના ગુણ ન્યૂનતમ આ શું કહે છે? 82 કે 82 થી વધારે. આનો મતલબ શું થાય? 5મી પરીક્ષાના ગુણ પરીક્ષાના ન્યૂનતમ ગુણ, ન્યૂનતમ કીધા છે ને, તો ન્યૂનતમ ગુણ કેટલા હોય છે? આ શું કહે છે કે x greater than or equal to 82, x ની કિંમત 82 કે 82 થી વધુ, એમાં ન્યૂનતમ કેટલા થાય? 82. તો ન્યૂનતમ ગુણ કેટલા હોવા જોઈએ? 82 થાય. બરાબર છે. નેક્સ્ટ શું કે, જો ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તે સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. તો સૌથી નાની કરતા સૌથી મોટી 3 ગણી છે. સૌથી નાની કરતા સૌથી મોટી 3 ગણી. તો આપણે ધારી લઈએ, ધારો કે સૌથી નાની બાજુની લંબાઈ x છે, તો સૌથી મોટી શું થઈ જાય? 3x. લખીએ ને, જોજો. ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુ x છે, તો સૌથી મોટી બાજુ શું થાય? 3 ગણી મતલબમાં 3x. હવે શું કહે છે? આ સિવાયની જે ત્રીજી બાજુ છે એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની. therefore ત્રીજી બાજુ સૌથી મોટી કરતા 2 સેન્ટીમીટર નાની, મતલબમાં 3x -2 થાય. હવે કરવાનું શું છે? જો ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 છે. પરિમિતિ ઓછામાં ઓછી 61. પરિમિતિ એટલે ત્રિકોણની બાજુઓનો સરવાળો.
અને ઓછામાં ઓછી 61 એટલે તો કે 61 અથવા 61 થી વધારે, તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ તો આપણે કહી શકીએ અહીંયા પરિમિતિ ઓછામાં ઓછી 61 is greater than or equal to 61, તો ત્રણે બાજુ સૌથી નાની બાજુ x વત્તા સૌથી મોટી બાજુ 3x વત્તા જે ત્રીજી બાજુ છે 3x - 2 is greater than or equal to 61, તો આ શું થાય 6 અને 61 એટલે 7x is greater than or equal to 2 પીરે બાદ જાય એટલે 63, તો હવે 7 વડે ભાગી નાખો તો શું થાય x is greater than, અને 7 તો ધન સંખ્યા છે, ધન સંખ્યા ભાગો તો અસમતા બદલાતી નથી, તો શું લખાય અહીંયા therefore x is greater than or equal to 9. હવે કરવાનું શું છે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ, આ x એટલે શું છે સૌથી નાની બાજુની લંબાઈ, અને x નું મૂલ્ય 9 કે 9 થી મોટું, તો એમાં નાનામાં નાનું શું થાય તો કે 9, અને x એ શું છે નાની ન્યૂનતમ બાજુ, તો ન્યૂનતમ બાજુ મતલબ સૌથી નાની બાજુનું ન્યૂનતમ મૂલ્ય શું થાય 9, તો લખાય therefore ત્રિકોણની સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ 9 સેન્ટીમીટર થાય. બરાબર મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 6.1 જોયું. 6.1 માં 2-3 વ્યવહારિક દાખલા અમે તમને ટ્રાય કરવા માટે બાકી રાખ્યા છે, જે ટેક્સ્ટ બુકમાં તમને મળી રહેશે. તો એ ખાસ એ પણ આમાં આવી ગયેલી રીતના જ છે. બરાબર, તો 3 દાખલા અમે બાકી રાખ્યા છે જે તમે હોમવર્કમાં ટ્રાય કરજો. બરાબર, તો 6.1 આપણો અહીંયા ક્લિયર થાય. હવે મિત્રો 6.2 તરફ જો આપણે આગળ વધીએ તો 6.2 માં બે ચલ પર આધારિત અસમતાઓ આપી છે. બે ચલ પર આધારિત અસમતાઓ, અને એ જે બે ચલ પર આધારિત અસમતાઓ છે એને આપણે આલેખથી ઉકેલવાના છે. આ તો આપણે વ્યાપક ડાયરેક્ટ ઉકેલતા હતા, પણ હવે જે આપેલા હશે તે આલેખથી ઉકેલવાના હશે. કઈ રીતે ઉકેલવાના બહુ સિમ્પલ છે, તે સમજીએ. હવે એમાં સૌપ્રથમ તમે 10મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણની આલેખથી ઉકેલવાની રીત સમજી ગયા હશો, જોઈ ગયા હશો. તો દ્વિચલ સુરેખ સમીકરણને કઈ રીતે આલેખમાં દર્શાવાય એ તમે જોઈ ગયા છો. બસ સેમ રીત, એ જ રીતથી આપણે અહીંયા આલેખ દોરવાનું છે, કારણ કે અહીંયા પણ દ્વિચલ સુરેખ જ છે, પણ સમીકરણ નથી, એની જગ્યાએ અસમતા છે. હવે અસમતાથી શું ફરક પડશે, સમીકરણ અને અસમતામાં ફરક શું એ સમજીશું આપણે પછી. પણ પહેલા આપણે કઈ રીતે એ રેખા દોરવી એ તમે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે 10મા ધોરણમાં, અને અહીંયા બે ઇક્વલ છે. રેખા કઈ રીતે દોરવી બે ઇક્વલ છે, પણ સમીકરણ અને અસમતા એમાં શું ફરક છે એ તમને આલેખ દોરશું એટલે ખ્યાલ આવી જશે. બરાબર, તો પહેલા તો આ જે પણ તમને સમીકરણ આપેલા છે, જે અસમતા તમને આપી હશે એ અસમતા દ્વિચલ સુરેખ સમીકરણમાં જે રીતે ઉકેલતા હતા એ જ રીતથી અહીંયા ઉકેલવાનું છે. બરાબર, આપણે જોઈએ તો જોજો, આ જે તમને અસમતા આપી છે 3x + 2y > 6, તો અહીંયા ગ્રેટર ધેન ની પહેલા ઇક્વલ ટુ સમજો. શું સમજવાનું ઇક્વલ, તો અહીંયા જે પણ અસમતા આપી હોય ત્યાં ઇક્વલ ટુ સમજવાનું. મતલબ શું થાય કે 3x + 2y = 6. હવે એના માટે એક બોક્સ બનાવવાનું. એ બોક્સ કઈ રીતે સમજજો, આ રીતે એક બોક્સ બનાવવાનું, જ્યાં ઉપર x ની કિંમત અને નીચે y ની કિંમત. એક વખત x ની કિંમત 0 લઈ લો. જો હું x = 0 લઉં, અહીંયા અત્યારે આપણે સમજવાનું શું છે ઇક્વલ સમજવાનું છે, અને એમાં જો x = 0 લઉં તો શું થાય 2y = 6, મતલબ y = 3. એટલે x જો હું 0 લઉં તો y મળે છે મને 3. હવે એ જ રીતે એક વખત y 0 લઈ લો, જો y ની કિંમત 0 લઉં તો 3x = 6, મતલબ x = 2. એટલે x = 2 ત્યારે y = 0.
આ ક્લિયર થઈ ગયું। હવે આપણે રેખા દોરીએ, અહીંયા જોઈ શકો તમને જે સંખ્યાઓ મળી છે એ ધન જ છે, x પણ ધન ને y પણ ધન। તો આપણે જે સંખ્યા જે યામ દોરશું, જે આ જે યામ છે એ કયું ચરણ દોરશું આપણે? પ્રથમ ચરણ। કારણ કે તમે કોઈ પણ દ્વિચલ યામ પદ્ધતિ દોરો તો આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, અહીંયા તૃતીય ચરણ ને અહીંયા ચોથું ચરણ આવશે। પ્રથમ ચરણમાં x તેવા બંને ધન હશે, દ્વિતીય ચરણમાં x ઋણ ને y ધન હશે, તૃતીય ચરણ અહીંયા જે આવશે આ આગળ લંબાઈ આમ, તો તૃતીય ચરણ આ જે હશે x તેવા બંને ઋણ હશે અને અહીંયા x ધન અને y ઋણ હશે। જ્યારે અહીંયા જે કિંમતો આપણને મળી છે તે બધી કેવી છે? ધન। તો ધન તરફ જ આપણે લઈશું। હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે તમે સ્કેલ માપ લેશો એ સ્કેલ માપ બંને બાજુ સરખા હોવા જોઈએ, બરાબર? ધારો કે અહીંયા હું સ્કેલ માપ લઉં, અહીંયા મારે x ની કિંમત વધુમાં વધુ 2 સુધી જવું છે તો 2 થી 3 કે 4 સુધી જઈશ, એનાથી વધારે જવાની જરૂર નથી। ધારો કે આ 1 2 3 અને 4, 1 2 3 અને 4, એ જ રીતે અહીંયા 1 2 3 4, y પર મારે 3 સુધી જવું છે અને એ તો 0 હશે, આ તો બધાને ખબર જ છે। હવે જોજો ખાસ, પહેલો x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 3, x ની કિંમત 0 અને y ની કિંમત 3 એ અહીંયા આવશે, અહીંયા આવશે। x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 3। હવે જ્યારે y ની કિંમત 0 ત્યારે x ની કિંમત 2 એ અહીંયા આવશે, બરાબર? હવે ખાસ ધ્યાન રાખજો, આટલું તમે 10મા ધોરણમાં કરી ગયા છો, બરાબર? હવે તમે શું કરતા હતા? ફૂટપટ્ટીથી આને આમ જોઈન્ટ કરતા હતા, ફૂટપટ્ટીથી આને આમ જોઈન્ટ કરતા હતા। પણ એ જોઈન્ટ કરો છો એ સમય ત્યાં સમીકરણ હતું, વચ્ચે ઇક્વલ ટુ હતું, જ્યારે અહીંયા અસમતા છે। હવે આપણે જોઈન્ટ તો કરવાનું છે, ફૂટપટ્ટીથી જ જોઈન્ટ કરવાનું છે, પણ મિત્રો ધ્યાન રાખજો, તમે જે અહીંયા અસમતા છે એ અસમતા જો અહીંયા લેસ ધેન હોય, ગ્રેટર ધેન જે હોય તે, પણ સાથે ઇક્વલ ટુ છે। જો ઇક્વલ ટુ હોય તો આને તમે ડાયરેક્ટ બોલી શકો છો, ડાયરેક્ટ। પણ જો અહીંયા ઇક્વલ ટુ ન હોય તો આને જોઈન્ટ કરો ત્યારે તમારે ડોટેડ લાઈન દોરો, ડોટેડ લાઈન જો કઈ રીતે? આ રીતે બંનેને જોઈન્ટ તો કરવાની છે, ફૂટપટ્ટી મૂકી જોઈન્ટ તો કરવાની, પણ ડાર્ક લાઈન નહીં દોરવાની, સીધી લાઈન નહીં દોરવાની, પણ ડાર્ક નહીં, ડોટેડ। આ ડોટેડ નો મતલબ એ થાય કે આ રેખા ઉપર જે પણ બિંદુઓ આવશે, આ રેખા ઉપર જે પણ બિંદુઓ આવશે એ આ સમીકરણમાં આવશે નહીં, આ સમીકરણનું સમાધાન કરશે નહીં, એટલે કે આ સમીકરણના ઉકેલમાં નહીં આવે, બરાબર? એટલે હવે તમે જો આટલી ખબર પડી ગઈ। સૌથી પહેલા શું કરવાનું? આવું બોક્સ દોરવાનો, એમાં એક વખત x બરાબર 0 લો તો y મળી જાય, એક વખત y 0 લો તો x મળી જાય। એવું જરૂરી નથી કે 0 લેવું, પણ 0 આપણે એક્ઝેક્ટ રેખા ઉપર આવે, x અક્ષ કે y અક્ષ પર આવે, અને x અક્ષ કે y અક્ષ પર આવે આપણે આરામથી આ બિંદુ લઈ શકીએ, એટલા માટે 0। બાકી તમે 1 લો 2 લો 3 લો જે લેવું હોય તે એ આવશે અહીંયા, ખબર પડી? એટલે 0 આ કિંમતો મૂકી દીધી। હવે યામ પદ્ધતિ દોરો, x અક્ષ ને y અક્ષ દોરો, જેમાં x 0 ત્યારે y 3 એટલે અહીંયા x 2 ત્યારે y 0 એટલે અહીંયા આ બે બિંદુ ખબર પડી ગયા। હવે ત્યાં ફૂટપટ્ટી મૂકી જોવાનું કે વચ્ચે જે અસમતા છે માં ઇક્વલ ટુ છે, જો ઇક્વલ ટુ હોય તો કોઈ પ્રશ્ન ડાયરેક્ટ દોરી નાખો ડાર્ક, પણ જો એમાં ઇક્વલ ટુ ન હોય તો આ રીતે ડોટેડ લાઈન દોરવી પડે। ડોટેડ નો મતલબ એ થાય કે આ રેખા ઉપર જે બિંદુઓ હશે એ બિંદુઓ આ અસમતાનું સમાધાન નહીં કરે, મતલબ આ રેખાના બિંદુઓ એ આ ઉકેલમાં આવતા નથી, ખબર પડી? હવે આ રેખા પરના બિંદુઓ જો ઉકેલમાં આવતા નથી તો આ રેખા એ યામ પદ્ધતિના બે ભાગ કરે, એક આ બાજુનો ભાગ અને એક નીચેનો આખો ભાગ। ધારો કે આ જે છે એ આ બાજુનો ભાગ અથવા એના નીચેનો ભાગ, બેમાંથી કોઈ પણ એક જ ભાગ આનું સમાધાન કરશે। હવે એ ચેક કરવું હોય તો જોજો ઉગમ બિંદુ કઈ બાજુ છે? રેખાની નીચે છે, નીચે, તો આમાં ઉગમ બિંદુ મૂકી દો, x ની જગ્યા ઉપર 0 અને y ની જગ્યા ઉપર 0, તો શું થાય? જો 0 + 0 0 greater than 6, 0 greater than 6 સમાધાન થાય? તો કે નહીં, મતલબમાં જે જગ્યા ઉપર ઉગમ બિંદુ છે એ બાજુ ઉકેલમાં આવશે નહીં। તો આ જે રેખા છે એમાં ઉગમ બિંદુ ક્યાં છે? નીચે, તો નીચેનો ભાગ એ આપણા ઉકેલમાં આવતો નથી, તો આપણો આ જે સમીકરણ છે એનો ઉકેલ કયો થાય? ઉપરનો ભાગ, એટલે કે આ ભાગ।
આ ભાગ એનો જવાબ થશે. ખ્યાલ આવે છે? સમજાય છે? તો આગળ જોઈએ. જો આવો નવો દાખલો જે આગળ જોઈએ તો અહીંયા પણ એક બીજું આપ્યું છે 3x - 6 greater than or equal to 0. તો આમાં ચલ y નથી, ચલ y છે નહીં. તો આમાં થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ જે રીતે આગળ આપતા તે રીતે. તો સાદુરૂપ માં શું થાય? જો 6 ને પેલી બાજુ લઈ જાઓ. હવે 3 વડે ભાગી નાખું. મિત્રો હવે જ્યારે એક જ ચલ હોય x કે y જે હોય તે એક જ ચલ હોય તો એની રેખા એનો આલેખ કઈ રીતે દોરવો એ જોજો ખાસ. પહેલા આપણે યામ પદ્ધતિ જેમાં x નું મૂલ્ય 2 થી મોટું છે, 2 કે 2 થી મોટું એટલે ધન થી મોટું થયું ને, તો હું કેવો ચરણ દોરીશ? આ રીતે પ્રથમ ચરણ દોરીશ. તો એવો એક આલેખ દોરું. જોજો પેલા આમાં એવું કહે છે ભાઈ x નું મૂલ્ય 2 અને 2 થી મોટું, y સાથે કોઈ લેવા દેવા નથી. તો 2 કે 2 થી મોટું એમાં હું એ રીતે યામ પદ્ધતિ લઉં. ધારો કે આ 1 2 અને 3. હવે રેખા દોરી હોય તો આમાં બે ચલ નથી. જો બે ચલ ન હોય તો આવો બોક્સ દોરવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે દોરી શકશો. બરાબર? વચ્ચે એકડો વિચારો x = 2. હવે x = 2 આ રેખા ક્યાં થાય? મિત્રો જ્યારે x = 2 હોય તો x અક્ષને લંબ રેખા થાય. જ્યારે y = ધારો કે 2 હોય, y = 2 હોય તો એ y અક્ષને લંબ થાય. જે ચલ = જે પણ સંખ્યા હોય તો તે ચલ મતલબમાં તે અક્ષને લંબ રેખા થાય. અહીંયા x = 2 વિચારો તો એ x અક્ષને લંબ થાય. કઈ જગ્યા પર લંબ થાય? તો કે x = શું છે? 2. તો 2 આગળ લંબ થાય. 2 આગળ એ રેખા x અક્ષને લંબ થશે. ધારો કે y = 3 હોય, y = 3 તો તે રેખા y અક્ષને 3 આગળ લંબ હશે. બરાબર? જે ચલ = જે સંખ્યા આપી હોય તો જે સંખ્યા આપી હોય તે જગ્યા ઉપર જે ચલ આપ્યો હોય તે અક્ષને લંબ હોય. તો અહીંયા x = 2 મતલબમાં x ને 2 આગળ એ લંબ હશે. ખબર તો પડી ગઈ. રેખા તમારે દોરવી કે ડોટેડ કે ડાર્ક, તો વચ્ચે ઇક્વલ ટુ આપી છે તો મારે ડાર્ક રેખા દોરી દેવાની. તો ડાર્ક રેખા દોરો. જોજો આ રેખા મિત્રો ખાસ ફૂટપટ્ટીથી દોરી. બરાબર? ફૂટપટ્ટીથી જ આ રેખા દોરવાની. આ રેખા કઈ છે? x = 2. આપણે શું કીધું છે? 2 કે 2 થી મોટું. તો 2 થી મોટું એટલે આ બાજુ જાય. તો ચેક કરી લો. આ બાજુ 3, આ બાજુ જે ઉગમ બિંદુ ક્યાં બાજુ છે? આ બાજુ છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે x0 y0. મૂકી દો x0. તો 0 > 2 સમાધાન થાય છે? 0 > 2 સમાધાન થાય? તો કે નહીં. તો 0 જે બાજુ આવશે એ મતલબમાં ઉગમ બિંદુ જે આવશે એ આપણા આ ઉકેલમાં આવશે નહીં. તો ઉગમ બિંદુ આ બાજુ છે તો આપણો પેલો ભાગ થશે ઉકેલમાં. તો આ ભાગ ઉકેલમાં કરી નાખીએ. મિત્રો જ્યારે એક જ ચલ હોય તો આ રીતે આપણે આગળ વધીશું. આગળ ઘણા જે આલેખ છે એક જ ચલ પર આધારિત પણ આલેખો છે. દ્વિચલ હોય તો બોક્સ દોરો, આ રીતે આલેખ દોરો. અને એક જ ચલ હોય તો બોક્સ દોરવાની જરૂર નથી. જે પણ જગ્યા થીતી હોય ત્યાં લંબ દોરી અને એને ચેક કરી લેતો. ઉગમ બિંદુ વાળો ભાગ સમાધાન કરે કે ઉગમ બિંદુ વગરનો. તો ઉગમ બિંદુ મૂકીને ચેક કરીએ તો ઉગમ બિંદુ વગરનો ભાગ સમાધાન કરે છે. ઉગમ બિંદુ એ રેખાની આ બાજુ છે તો વગરનો કયો ભાગ થાય? પેલી બાજુનો. બરાબર? હજી આપણે આલેખો જોવા છે પણ પહેલા આટલું તમે લખી લો. આગળ જોઈએ મિત્રો. સેમ આવા જ આલેખ આગળ જોવા છે. આપણે જુઓ. અહીંયા નેક્સ્ટ છે y <2. y નું મૂલ્ય 2 કરતા નાનું. તો પહેલા આપણે શું કરવાનું? ત્યાં ડાયરેક્ટ ઇક્વલ ટુ વિચારો. y = 2. y = 2 મિત્રો આપણે હમણાં જ જોયું આગળ. અહીંયા x > or = 2 હતું. મતલબમાં x = 2 વિચારવાનું. x = 2 મતલબમાં 2 આગળ x અક્ષને લંબ. અહીંયા y = 2 મતલબ 2 આગળ y અક્ષને લંબ. બરાબર ને? તો એ રીતનું આલેખ દોરી નાખીએ. પહેલા જો y એક સાથે લેવા દેવા છે.
હવે y ઇક્વલ ટુ 2, x અક્ષ પર તમે ગમે તે લઈ લો, એમાં કોઈ વાંધો નથી. y ઇક્વલ ટુ 2, મારે y ઇક્વલ ટુ એટલે y અક્ષ ને બે આગળ લંબ, એટલે કે આમ રેખા દોરવાની આ રીતે. પણ રેખા દોરવું એના પહેલા જોઈ લેવાનું ઇક્વલ ટુ આપ્યું છે અસમતામાં ઇક્વલ ટુ નથી, મતલબ y ઇક્વલ ટુ 2 એટલે 2 આગળ y અક્ષ ને લંબ રેખા દોરવું, પણ કેવી? ડોટેડ. તો ડોટેડ રેખા દોરો, જોજો. હવે નીચેનો ભાગ સમાધાન કરશે કે ઉપરનો? તો ઉગમ બિંદુ ચેક કરી લો, કારણ કે ઉગમ બિંદુ બે માંથી કોઈ એક જ જગ્યા પર, બે જગ્યા પર આવશે નહીં. તો ઉગમ બિંદુ એટલે x0 અને y0. x તો છે નહીં, તો y ની કિંમત 0 મૂકી દો. તો 0 લેસ ધેન 2, 0 લેસ ધેન 2 સમાધાન થાય કે ન થાય? તો કે થાય. જો સમાધાન થાય તો ઉગમ બિંદુ જે જગ્યા ઉપર છે એ ભાગ ઉપર તમારે ડાર્ક એટલે કે આ રીતે તમારે ભાગ બતાવવો પડશે. તો ઉગમ બિંદુ વાળો ભાગ નીચેનો ભાગ, તો નીચેના ભાગને આપણે આ રીતે ખ્યાલ આવશે. તો આ રીતના એક્ઝામ્પલ આપણે 6.2 માં આવશે. તો 6.2 તરફ આપણે આગળ વધીએ તો જો 6.2 નીચેની અસમતાઓને આલેખથી ઉકેલો. માં પહેલી અસમતા છે x y less than 5. તો x y less than 5 બે ચલ છે, બે ચલ હોય તો શું કરવાનું? બોક્સ બનાવવાનું. તો બોક્સ બનાવી જુઓ. હવે આમાં અત્યારે ઇક્વલ ટુ વિચારો, ઇક્વલ ટુ જો x ની કિંમત 0 તો y ની કિંમત 5, અને જ્યારે y ની કિંમત 0 ત્યારે x ની કિંમત 5, બે કિંમતો મળી ગઈ. હવે આલેખ દોરીએ. જ્યારે આપણે સ્કેલ માપ લખીએ મિત્રો ત્યારે ખાસ જોઈ લેવાનું, કારણ કે હું x અક્ષ પર સ્કેલ માપ મારે લખવા છે તો x અક્ષ પર વધુમાં વધુ મારે કેટલા જોઈએ? તો કે 5. એટલે આમાં 5 સુધી તો જવું જ પડે. 5 થી એક આદો વધારે જાવ વાંધો નહીં, પણ મિનિમમ 5 તો ત્યાં આવવા જ જોઈએ, બરાબર? તો એ રીતે એક સરખા આપણે ભાગ દોરશું ત્યાં સ્કેલ માપ. આ સ્કેલ માપ આડા ન લેવા જોઈએ. હા, x અક્ષ અને y અક્ષ પર સ્કેલ માપ અલગ અલગ હોય ચાલે, પણ x અક્ષ પર તમે જે સ્કેલ માપ લેશો એ સ્કેલ માપ એક સરખા આવવા જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ધારો કે આપણે લઈએ એ રીતે y અક્ષ પર પણ 5 જોઈશે. થઈ ગયું. અહીંયા તો 0 આવશે. હવે x0 ત્યારે y5 એટલે ક્યાં આવશે? અહીંયા. અને જ્યારે x5 ત્યારે y0 એટલે અહીંયા. આ બે બિંદુઓને મારે ફૂટપટ્ટીથી જોઈન્ટ કરવું છે, આમ જોઈન્ટ કરવાનું છે. પણ જ્યારે જોઈન્ટ કરવા જાવ ત્યારે જોઈ લેવાનું કે અસમતામાં ઇક્વલ ટુ છે તો કે નહીં. જો અસમતામાં ઇક્વલ ટુ ન હોય તો આને જોઈન્ટ કરતી વખતે કેવી રેખા દોરવાની? ડોટેડ. તો આ ડોટેડ રેખા દોર નાખું. મિત્રો આ તમે ફૂટપટ્ટી દોરજો, સીધી રેખા આવવી જોઈએ, બરાબર છે? હવે આ જે રેખા છે એ સમતલના બે ભાગ કરશે, એક નીચેનો ભાગ, એક ઉપરનો ભાગ. એમાં કોઈ પણ એક ભાગ ઉપર ઉગમ બિંદુ હશે, આપણે ચેક કરીએ. આમાં ઉગમ બિંદુ મૂકી જુઓ, એટલે કે x અને y બંને 0 0 મૂકીએ તો 0 + 0 એટલે 0, 0 લેસ ધેન 5 સમાધાન થાય. જો સમાધાન થાય તો ઉગમ બિંદુ વાળો ભાગ આપણે છાંયાંકિત કરવાનો, એટલે કે એને ત્યાં રેખા દોરવાની. તો ઉગમ બિંદુ ત્યાં સમાધાન થાય છે તો એ ભાગ ઉપર આપણે આ આપણો ઉકેલ થયો. આ જે ભાગ છે ઘાટો કરેલો ભાગ, આ જે લાઇનિંગ દોરેલો ભાગ છે એ લાઇનિંગ દોરેલો ભાગ એ આપણો ઉકેલ થશે, બરાબર? આ આલેખથી દોરણ કીધું છે. એટલે મિત્રો દ્વિચલ જે હોય, બે ચલ વાળી અસમતા હોય એ આપણે અંતરાલ કે છગડીયા કૌંસમાં એ રીતે દર્શાવી શકતા નથી, કારણ કે R2 છે
એટલે કે પ્લસ એક પરિમાણ નથી, ત્રિપરિમાણ છે. ત્રિપરિમાણ હોય તો તમારે એને આ રીતે જ બતાવવું પડે, આ રીતે જ બતાવવું પડે. બરાબર. નેક્સ્ટ 2x y greater than or equal to 6. તો પહેલા તો બે ચલ છે તો બોક્સ દોરવો પડશે, તો બોક્સ દોરીએ. આમાં x0 લઈ લો. જ્યારે x0 ત્યારે y6 અને જ્યારે y0 ત્યારે x3 થાય ને. બરાબર છે. બોક્સ દોરાઈ ગયો. હવે આ લેખ હવે જો x અક્ષ પર મારે વધુમાં વધુ 3 જોઈએ. બરાબર. ત્યાં 3 તો જવું પણ 3 થી વધારે જે બાંધો નહીં, પણ 3 તો જોઈએ. ઓછામાં ઓછા 3. તો આ 1 2 3 અને 4. અને y અક્ષ પર મારે 6 તો જોઈએ. 6 સુધી તો જવું જ પડે. બરાબર. એટલે ઓછામાં ઓછા 6 જોઈએ. 6 થી વધુ ચાલશે તો 6 સુધી જઈએ. 1 2 3 4 5 6. હવે જ્યારે x0 ત્યારે y6 એટલે કે અહીંયા, જ્યારે x3 ત્યારે y0 એટલે કે અહીંયા. આ બેન જોઈન્ટ કરવા છે. જોઈન્ટ કરતી વખત જોઈ લેવાનું અહીંયા ઇક્વલ ટુ છે. જો ઇક્વલ ટુ હોય તો ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈનમાં જોઈન્ટ કરી દઈએ. હવે ઉગમ બિંદુ ચેક કરીએ. તો આમાં ઉગમ બિંદુ મૂકી જો તો 0 + 0 એટલે કે 0 0 greater than or equal to 6 સમાધાન થાય. 0 greater than or equal to 6 એ સમાધાન થતું નથી. જો સમાધાન ન થાય તો ઉગમ બિંદુ વાળો ભાગ આમાં આવશે નહીં. એટલે ઉગમ બિંદુ સિવાયનો ભાગ એ સમાધાન કરશે. તો ઉગમ બિંદુ નીચે છે તો આપણો ઉકેલ કયો થશે? ઉપરનો ભાગ, એટલે આ ભાગ. ખ્યાલ આવે છે? આગળ વધીએ છીએ. જો આગળ તમે જોશો તો 3x + 4y લેસ ઓર ઇક્વલ ટુ 12. બે ચલ છે. બોક્સ દોરીએ ત્યાં. જ્યારે x0 મૂકો તો y શું આવશે? 3. અને જ્યારે y0 ત્યારે x આવશે 4. બરાબર. આ તો ખ્યાલ આવે છે ને. ખાલી 0 મૂકવા, કિંમત 0 મૂકી દો અને વચ્ચે ઇક્વલ ટુ વિચારવાનું. અહીંયા લેશો અસમતા નહીં વિચારવાનું. શું ત્યાં શું વિચારવાનું? ઇક્વલ ટુ. જ્યારે x0 તો શું થાય? 4y = 12 તો y = 3. બરાબર. આલેખ દોરીએ. એમાં જોઈ લો x અક્ષ પર મારે ઓછામાં ઓછા 4 જોઈએ અને y અક્ષ પર ઓછામાં ઓછા 3. તો એ રીતે આપણે સ્કેલમાં લેવાના. તો x અક્ષ પર ઓછામાં ઓછા 4 તો આપણે એ પ્રમાણે સ્કેલમાં આપી 1 2 3 4 અને અહીંયા 5. અને y અક્ષ પર ઓછામાં ઓછા 3 તો 1 2 અને 3. હવે x0 ત્યારે y3 અને x4 ત્યારે y0. આ બે બિંદુમાં જોઈન્ટ કરવા છે. જોઈન્ટ કરતી વખતે અસમતા ચેક કરી લેવાની. અસમતામાં ઇક્વલ ટુ છે મતલબ ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈન દોરી નાખું. હવે ઉગમ બિંદુ મૂકી જો. ઉગમ બિંદુ મૂકશો તો 0 0 0 લેસ ઓર ઇક્વલ ટુ 12 સમાધાન થાય છે. જો સમાધાન થાય તો ઉગમ બિંદુ વાળો ભાગ એ આપણો ઉકેલ થાય. તો એમાં અંડરલાઈન કરો. સમજ્યા ને કઈ રીતે ઉકેલ મળશે તે? હજી આગળ જુઓ. અહીંયા આપણે ઇક્વલ ટુ 0 ત્યાં વિચારીએ. પણ પહેલા આપણે થોડુંક સાદુરૂપ આપી દઈએ. જુઓ તો 2x ને આ બાદ લાવો, 8 ને પેલી બાદ લઈ જાઓ. બદલોમાં શું થાય? હવે બોક્સ દોરીએ.
x ની કિંમત 0 વિચારો, જો x 0 ત્યારે y -8, તો -8 તો દોરવું બહુ અઘરું પડશે, નીચે આવશે, બરાબર. તો આપણે કોઈ બીજી સંખ્યા લઈએ, ધારો કે x ની કિંમત આપણે 1 લઈએ, x ની કિંમત 1 ત્યારે y શું થાય, જો x ની કિંમત 1 મૂકો એટલે -2 કેટલી બાદ જાય પાછું -6 થશે, એટલે 1 પણ નહીં ચાલે. x ની કિંમત ધારો કે આપણે 4 લઈએ, x ની કિંમત 4, તો શું થાય ત્યાં -8 -8 ઉડી જાય એટલે y 0 થઈ ગયું, y 0 ત્યારે x ની કિંમત 4. હવે બીજી કઈ કિંમત લેવી, જો ઋણ ન થાય, આ ખાસ જોજો, કારણ ઋણ થાય વાંધો નહીં, પણ તમારે એ પ્રમાણે સ્કેલ માં ત્યાં લેવા પડશે, એ પ્રમાણે ચલણ લેવું પડશે. આપણે ધન સંખ્યા થાય કેવું જ રાખીએ તો વધારે મજા આવશે, બરાબર. હવે ધારો કે આપણે x ની કિંમત 5 લઈએ, જો x 5 અને 5 મૂકેલો -10 પેલી બાદ જાય એટલે 2, તો y ની કિંમત 2. એટલે એવું જરૂરી નથી કે x 0 ત્યારે y 0 એ જ વિચારવું, x 0 ત્યારે આ y 0 ત્યારે આ એક સંખ્યા લેવી એવું જરૂરી નથી, તમે ગમે તે લઈ શકો છો. તો એ પ્રમાણે આપણે હવે આલેખ દોરીએ, તો આલેખ ખાસ જોજો તમે. હવે આલેખ જોઈએ તો આલેખમાં x ની કિંમત મારે ઓછામાં ઓછું 5 તરફ જવું પડશે, 1 2 3 4 અને 5, અને y ની કિંમત ઓછામાં ઓછું 2, 1 2 અને 3. એક વસ્તુ તો ક્લિયર છે, જ્યારે x 4 ત્યારે y 0 એટલે કે અહીંયા. અને બીજું જોજો, જ્યારે x 5 ત્યારે y 2, x 5 ત્યારે y 2 લગભગ અહીંયા આવશે. અને આ બે બિંદુઓને જોઈન્ટ કરવાના. હવે જોઈન્ટ કરતી વખતે અસમતા ત્યાં જોઈએ તો ઇક્વલ ટુ છે, મતલબમાં ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈન દોરું. હવે મિત્રો આ ફૂટપટ્ટી દોરજો તો થોડું સીધી રેખા આવશે, બરાબર. તો આમાં આ રીતે આવશે, તો એક બાજુ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ મૂકીને ચેક કરી લઈએ, તો 0 + 8 એટલે 8 greater than or equal to 0, તો 8 greater than or equal to 0 મતલબમાં સમાધાન થયું. તો જે બાજુ ઉગમ બિંદુ હોય એ ભાગ આપણો ઉકેલ થશે. ઉગમ બિંદુ આ બાજુ છે તો એ આપણો ઉકેલ, આ ઉકેલ થશે આપણો. બરાબર. નેક્સ્ટ x - y લેસ ઓર ઇક્વલ ટુ 2, તો બે ચલ છે, બોક્સ દોરીએ. x0 y2 y0 x2 અક્ષો દોરીએ. x ને બંને મારે અત્યારે 2 સુધી જવું પડે, તો આ 1 2 3 1 2 3. જ્યારે x2 ત્યારે y0 એટલે આ બિંદુ, અને x0 ત્યારે y2 એટલે આ બિંદુ. આ બે બિંદુ ત્યાં જોઈન્ટ કરવા છે, અસમતામાં ઇક્વલ ટુ છે, તો ડાર્ક લાઈન, તો ડાર્ક લાઈન દોરું. ઉગમ બિંદુ મૂકીને ચેક કરો તો 0 0, એટલે 0 - 0 0, તો 0 લેસ ઓર ઇક્વલ ટુ સમાધાન થાય. અને સમાધાન થાય મતલબમાં એ જ્યાં ઉગમ બિંદુ હશે એ ભાગ આપણો ઉકેલ થાય. ઉગમ બિંદુ નીચે છે તો નીચેનો ભાગ આપણો ઉકેલ. આ ભાગ આપણો ઉકેલ થશે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો તમે આટલું લખી લો, હજી આગળ આપણે જોઈએ. પહેલા આટલું લખી લો, આગળ જોઈએ. જો તો અહીંયા ફરીથી કેટલા બે ચલ છે, તો બોક્સ દોરીએ. x0 ત્યારે y -2 આવે છે, તો આપણે y0 લઈ લઈએ. જ્યારે y0 તો x3. હવે y ની કિંમત કઈ બદલીએ આપણે. ધારો કે y ની કિંમત આપણે 1 લઈએ તો 9/2 આવે, તો y ની કિંમત 2 લઈએ, 2 લઈએ એટલે -6 પેલી બાદ જાય એટલે 12, તો x = 6. જ્યારે y ની કિંમત 2
ત્યારે x ની કિંમત 6, તો એ રીતે દોરીએ x ની કિંમત મારે ઓછામાં ઓછું 6 તો જોઈશે, તો એ પ્રમાણે સ્કેલમાં આપણે લઈશું 1 2 3 4 5 6 y ની કિંમત તો મારે 2 જ જોઈએ છે એટલે વાંધો નથી. તો x3 ત્યારે y0 એટલે અહીંયા હવે x6 ત્યારે y2, x6 એટલે y2 એટલે અહીંયા ક્યાંક ઉપર હશે, બરાબર. હવે આને જોઈન્ટ કરવું છે, અસંખ્યમાં ઇક્વલ ટુ નથી, મતલબમાં ડોટેડ લાઈન, તો ડોટેડ લાઈન દોરી આને. ઉગમ બિંદુ મૂકીને ચેક કરીએ. ઉગમ બિંદુ મૂકશો તો 0 ગ્રેટર ધેન 6 સમાધાન કરતું નથી, તો ઉગમ બિંદુ સિવાયનો ભાગ એ આપણો ઉકેલ થશે. તો ઉગમ બિંદુ સિવાયનો ભાગ નીચેનો આ રીતે. નેક્સ્ટ ફરી આમાં બે ચલ છે, તો બોક્સ દોરીએ. x0 ત્યારે y -3 આવે છે, તો માઈનસ માં આપણે લેવું નથી, તો x ની કિંમત ધારો કે આપણે 2 લઈએ, x ની કિંમત 2, તો આ -6, આ -6 કેન્સલ એટલે y બરાબર 0, તો y0 ત્યારે x ની કિંમત 2. હવે ધારો કે x ની કિંમત આપણે 3 લઈએ, તો આ -9 આ બાદ જાય એટલે +9, 3/2 થાય. 3/2 આપણે અપૂર્ણાંક ભાગ કરવા નથી, પૂર્ણાંક ભાગ જ કરશું. 4 લઈએ તો -12 આ બાદ જાય તો +12, -6 + 12 એટલે 6, પણ by 2, 6/2 એટલે 3, એટલે y ની કિંમત 3, આની કિંમત શું હતી 4. તો હવે દોરીએ એનો રેખા અક્ષો x અક્ષ અને y અક્ષ. x અક્ષ પર મારે ઓછામાં ઓછું 4 તરફ જવું પડશે, તો 1 2 3 4. y અક્ષ પર 3 1 2 3. તો હવે જો x ની કિંમત 2 ત્યારે y0 એટલે આ ભાગ, x 4 ત્યારે y3, આ x ની કિંમત 4 અને y ની કિંમત 3 એટલે અહીંયા ક્યાં થશે. આને જોઈન્ટ કરો તો જોઈન્ટ કરતી વખત ચેક કરી લો, ઇક્વલ તો આપ્યું છે તો ડાર્ક લાઈન. ફરી પૂછું મિત્રો, આ જે તમે રેખા દોરો છો એ ફૂટપટ્ટી થી દોરજો, બરાબર છે. એ ફૂટપટ્ટીનો અભાવ છે, રેખા થોડું કામ ત્રાસી જેવી થાય છે. તો હવે ઉગમ બિંદુ મૂકી દો, તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -6 સમાધાન થયું. ઉગમ બિંદુનું સમાધાન થાય મતલબ ઉગમ બિંદુ વાળો ભાગ એ આપણો ઉકેલ થશે. તો નીચેનો ભાગ ઉકેલ, આ ઉપરનો ભાગ એ આપણો ઉકેલ થશે. નેક્સ્ટ ફરી આગળ બે ચલ બતાવે છે, તો બોક્સ દોરીએ આમાં. જ્યારે x0 લો તો y = 10 અને y0 લો ત્યારે x ની કિંમત -6 એ લેવી નથી, તો આપણે x ની કિંમત બદલીએ. ધારો કે x ની કિંમત હું 1 લઉં તો શું થાય, ત્યાં -35 એટલે +35/3, 35 પ્લસ નથી કરવું, 35/3 થશે, એ નથી કરવું. ધારો કે x ની કિંમત 2 લઈએ તો શું થાય, 2 લઈએ તો -10 એટલે 40/3, એ પણ નહીં. x ની કિંમત 3 લઈએ તો -15 એટલે 45/3 એટલે 15, એટલે 3 અને 15 અહીંયા આવશે 15. ફરી x ની કિંમત 3 વિચાર ચેક કરી લઈશું, તો -15 એટલે 45, 45/3 એટલે 15. પણ જોજો y અક્ષ પર 15 સુધી જવું પડશે, તો એ પ્રમાણે આલેખ જોજો ખાસ. x અક્ષ પર મારે 3 જ જોઈએ છે. અને y અક્ષ પર 15, જો 15 તો આપણે 5 પાર્ટના સ્કેલમાં લઈશું. ધારો કે
આ રીતે 5 5 ના સ્કેલમાં એ પણ લઈ શકીએ છીએ. તો x0 ત્યારે y 10 એટલે અહીંયા x3 ત્યારે y 15 3 ત્યારે 15 અહીંયા થશે. આ બે બિંદુ જોઈન્ટ કરવા છે. અસમતામાં ઇક્વલ ટુ નથી પણ તેમાં કઈ રેખા આવશે? ડોટેડ લાઈન. ફૂલ પટ્ટીથી ડોટેડ લાઈન દોરવાની. ઓકે, ઉગમ બિંદુ ચેક કરો તો 0 0 લેસ ધેન 30 ઉગમ બિંદુનું સમાધાન થાય છે. તો સમાધાન થાય એટલે ઉગમ બિંદુ ક્યાં છે? તો નીચેના ભાગ પર. તો નીચેનો ભાગ આપણે ઉકેલ. બરાબર છે.